गुजरात के वडोदरा में कॉरपोरेशन की सामान्य सभा में आज भारी हंगामा हुआ। भारतीय जनता पार्टी के कॉरपोरेटर आशीष जोशी और म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के बीच उग्र तनाव देखा गया। म्यूनिसिपल कमिश्नर अपनी मनमानी चलाते होने के आरोप आशीष जोशी ने लगाए। ऐसे में म्यूनिसिपल कमिश्नर भी गुस्सा होते हुए नजर आए, जिसके चलते आशीष जोशी ने म्यूनिसिपल कमिश्नर को लात मारकर भगा देने तक की बात सभा में कही, जिसके बाद जमकर विरोध हुआ। નાગરિકોએ પાછલા દિવસોમાં બહુ ભોગ્યું છે। આખા શહેરમાં ભૂખીનો પણ વિષય આજે પહેલે જ સભામાં 1.5 કલાક ચાલ્યો। ત્યારબાદ અમે છેલ્લા 3 મહિનાથી નાળું સાફ કરવાની રજૂઆત કરીએ છીએ। વિશ્વામિત્રી પ્રોજેક્ટને પૂર્વ વિસ્તારને કોઈ લેવા દેવા નથી। મારા તમામ પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણી હાઈવેથી આવે છે, રૂપારેલ કાંસમાંથી આવે છે ને એનો જે આવક ને જાવકનો પ્રશ્ન છે એમાં વડોદરા મહાનગર ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું રોજનું 10 થી 12 MLD પાણી છોડી રહી છે, જેના કારણે હાલમાં એની પૂર જેવી સ્થિતિ છે। જે વસ્તુ મેન્યુઅલી થઈ શકે છે, વગર ટેન્ડરે કામ થઈ શકે છે, એને પણ અનનેસેસરી કોઈને કોઈ રીતે ડિલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી, કારણ કે આખી કાંસ ફૂલ છે। અધિકારીઓને એવું કહેવું છે નાળાનું પાણી જતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ છે। નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું કે અમે અમને 2 વાર સ્થળ વિઝિટ કરવાની વાત કરી, છતાં પણ એમની પાસે સમય નથી। એ પ્રમાણેનું વર્તન અમે જોઈ રહ્યા છીએ। જો તમારી અમારા વોર્ડ વિસ્તારની અંદર પાણી ઉતારવાની, નહીં ભરવા દેવાની ઈમાનદારીથી જો તમારે કામગીરી જ કરવી છે તો અમારી સાથે રહીને અમારું બતાવેલું પણ સૂચન એમને માન્ય રાખવું પડે। અમે ભોગ્યું છે, વિસ્તારમાં વરસાદમાં ફર્યા છીએ અને શું સમસ્યા છે અમને ખબર છે। 4 દિવસ સુધી પાણી ઉતર્યા નથી, જેના કારણે આજે અમારે ઉગ્ર થવું પડ્યું છે। જો અત્યારે બી ઉગ્ર નહીં થઈએ તો ફરીથી એના એ જ દિવસો આવશે। કમિશનરનું જે વલણ છે એ બેઠા બેઠા આર્ટિફિશિયલ બતાવવાનું વલણ છે, ગ્રાઉન્ડ પર કામગીરી નથી થઈ। મહાનગરનું નાળું હમણાં જો શરૂ કરે ને તો 3 દિવસમાં સાફ થઈ જાય એવી પરિસ્થિતિ છે, પણ એમને કેમ નથી કરવું એ એમને જ પૂછવાનો વિષય છે। મારે સ્પષ્ટ કહેવું હતું કે તમારે અમારી ફરિયાદ જો મુખ્યમંત્રીને બી કરવી હોય તો કરી શકો છો, કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કે કોર્પોરેટરની શું વેદના છે, કોર્પોરેટરને પબ્લિક કયા ભાષામાં બોલે છે એ એમની સુધી નથી પહોંચતી। એ મારી ફરિયાદ કરશે ત્યારે મને પણ મારો પક્ષ મૂકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ સ્થળ પર લાવીને બતાવીશ। માન્ય કાઉન્સિલર શ્રી આસિફભાઈ દ્વારા મહાનાળું છે એની રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં પાણી ભરાય છે અને ચોમાસામાં પ્રશ્ન થશે। વાત એમની સાચી હતી અને આ રજૂઆત અગાઉ કરી ચૂક્યા હતા। અમે એમને આખું ટેકનિકલ ડિટેલ સમજાયું કે કઈ રીતે અમે મહાનાળાનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ, જેમાં એ મહાનાળાને એક્સપાન્શન કરીએ છીએ અને આગળ રૂપારેલ કાંસને પોળી અને બીજી એક ચેનલ એની પેરેલલ બનાવીએ છીએ। એનાથી પાણી આગળ વહી જશે અને જોડે જોડે એમાં મહાનાળામાંથી પણ વધારે સ્પીડથી પાણી નીકળશે, એટલે આ પ્રશ્નોનું પાટલી ઉકેલ આવશે એવું જાણ એમને કરી હતી। તેમ છતાં એમની એવી રજૂઆત હતી કે 2 મહિનાથી કેમ તમે આ કરી ઉડેલ નથી, કેમ તમે પંપ મૂકતા નથી। પંપ મૂકવાની વાત એમણે ક્યારે કરી નથી મને, પણ આ પહેલી વાર આવ્યું હતું। તેમ છતાં મેં એમને કીધેલું કે પંપનો વિષય એવો છે કે જ્યાં આગળ પાણી વહી જાય અને 2 ચેનલ ક્રિએટ થાય તો પંપ મૂકવાનું વધારે સાર્થક થશે। તેમ છતાં એમને એમ કીધું કે 2 મહિનાથી તમે કેમ આ કામ કરતા નથી, પણ 2 મહિના કામ ટેન્ડરમાં હતું, પ્રોસેસ થયું, ફાઇનલ થયું છે। કામની અવધિ 2 મહિનાની જ છે અને પતી પણ જશે કામ ચોમાસા પહેલા, એવું મેં પહેલા પણ કીધેલું છે, આ વખતે પણ મેં એમને કીધું। પણ તેમ છતાં એમણે એવું કીધું કે તમારે મુખ્યમંત્રીને કહેવું હોય, મુખ્યમંત્રીશ્રીને કહેવું હોય તો પણ કહી દેજો, પણ હું તો આ રીતે જ બોલીશ। અને પછી ઉગ્રતાથી અને તુતારીથી બોલવા લાગ્યા અને એટલે મારે પણ એમને કહેવું પડ્યું કે તમે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ આમાં ના લો, અને એના કારણે થઈને આખો વિષય થયો છે। वडोदरा महानगर पालिका की सामान्य सभा में भूखी कांस को डाइवर्ट करने मामले भी कांग्रेस का विरोध देखा गया। कांग्रेस के नगर सेवकों ने इस मामले जमकर विरोध करते हुए
उनके इलाकों में पानी भर जाने की बात कहते हुए भूखी कांस को डाइवर्ट किए जाने का विरोध करते हुए वडोदरा महानगर पालिका पर भ्रष्टाचार के आरोप लगाए। સૌપ્રથમ તો જે વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરની બહાર લઈ જવાની જે વાતો ચાલી રહી છે કે ભાઈ જે જગ્યાએ દબાણો થયા છે અને જે બહુ મોટું કામ અત્યારે વિશ્વામિત્રી પોળી કરવાનું ચાલી રહ્યું છે, એમાં અમારા વોર્ડ નંબર 1માં અત્યારે જે કામ આ લોકોએ મંજૂર કર્યું છે કે ભાઈ છાણી જકાત નાકાથી નવાયાર્ડ સુધી આખું 4.5 મીટરની ચેનલ બનાવવાની, એટલે આખી નવી ભૂખી કાસ બનાવવાની અને આ ભૂખી કાસ બનાવી અને પાણી ડાયવર્ટ કરવાનું. તો અમારું સભાના મારફતે એવું કહેવા માંગીએ છીએ, મેયર અને કમિશનર અમારી એવી રજૂઆત છે કે ભાઈ તમે એક વિસ્તારને બચાવવા માટે બીજા વિસ્તારમાં પાણી ઘુસાડવા માંગો છો. આજે જે છાણી જકાત નાકાથી નવાયાર્ડ સુધી જે ભૂખી કાસ નવી ડાયવર્ટ કરી અને તમે જે રીરૂટ કરવા માંગો છો એનો અમે વિરોધ કરીએ છીએ. આ કામ કોઈ પણ સંજોગોમાં નહીં થાય, કારણ કે છાણી જકાત નાકા વિસ્તાર ડૂબી જાય, ટીપી 13 વિસ્તાર ડૂબી જાય, નવાયાર્ડ આખું ડૂબી જાય, તો તમે એક બાજુ વિશ્વામિત્રીને પોળી કરી અને વડોદરા શહેરને બચાવવાની વાતો કરો છો અને બીજી બાજુ આ વોર્ડ નંબર 1માં પાણી ઘુસાડીને વોર્ડ નંબર 1ના નાગરિકોને તકલીફમાં મૂકવા માંગો છો.